વરસાદી સિઝન દરમિયાન શહેરમાં તાત્કાલિક કામગીરી અને અધિકારીઓ વચ્ચે ઝડપી સંકલન જળવાઈ રહે તે માટે પાલિકાએ મહત્વનો નિર્ણય લીધો છે. હવે પાલિકાના કમિશનર સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ વોકી ટોકી દ્વારા સીધો સંપર્ક રાખીને કામગીરીનું સંકલન કરશે. પાલિકાએ ચોમાસાની કામગીરીને વધુ અસરકારક અને ઝડપી બનાવવા માટે અધિકારીઓને વોકી ટોકી ડિવાઇસ આપવાની નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. આ વ્યવસ્થા હેઠળ પાલિકા કમિશનર સહિત સેનેટરી વિભાગ, ડ્રેનેજ વિભાગ, પાણી પુરવઠા તેમજ અન્ય ફિલ્ડ અધિકારીઓને વોકી ટોકી આપવામાં આવ્યા છે, જેથી સ્થળ પર જ ઝડપી સંકલન અને નિર્ણય લઈ શકાય. પાલિકાના જણાવ્યા મુજબ ભારે વરસાદ દરમિયાન મોબાઈલ નેટવર્ક અથવા બેટરી સંબંધિત સમસ્યા ઊભી થાય ત્યારે પણ વોકી ટોકી દ્વારા અધિકારીઓ વચ્ચે સતત સંપર્ક જળવાઈ રહેશે અને કામગીરીમાં પણ કોઈ વિલંબ નહીં થાય. આ નવી પહેલનો મુખ્ય હેતુ વરસાદી પાણીના ભરાવા, ડ્રેનેજ સમસ્યા, પાણી પુરવઠા અને અન્ય તાત્કાલિક પરિસ્થિતિઓમાં વિવિધ વિભાગો વચ્ચે વધુ અસરકારક સંકલન જાળવી નાગરિકોને ઝડપી રાહત પહોંચાડવાનો છે. ચોમાસા દરમિયાન પડકારોનો સમયસર સામનો કરવા પાલિકાએ ટેકનોલોજીનો સહારો લીધો છે. હવે જોવાનું રહેશે કે વોકી ટોકી આધારિત આ નવી વ્યવસ્થા શહેરમાં વરસાદી કામગીરીને કેટલી ઝડપી અને અસરકારક બનાવે છે. વોકી ટોકી અમે એટલા માટે લાવ્યા છે કે આ ડિઝાસ્ટર સમયમાં જરૂરિયાત પડે છે, કારણ કે મોબાઈલ કવરેજનું ઇશ્યુઝ આવી શકે છે અને લોકોને થોડું એલર્ટ રહીને કામગીરી કરવા માટે આ સિસ્ટમ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ખાસ કરીને સેનિટરી ડિપાર્ટમેન્ટના સફાઈ મિત્રો સવારે 7 વાગે આવે, રોડ સફાઈ વ્યવસ્થિત થાય અને આમાં રિપોર્ટિંગ લેતા વખત અમુક વખતે લોકો જોવા ના મળે, એટલે પ્રોપર રિપોર્ટિંગ આપવા માટે સેનિટરી ઇન્સ્પેક્ટર્સે તમામને આપ્યું છે અને સવારે મ્યુનિસિપલ સર્વિસમાં પાણી અને ડ્રેનેજનું મોટા સમસ્યાઓ ના આવે એને કંટ્રોલમાં લાવવા માટે વોટર ડિપાર્ટમેન્ટ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને સેનિટેશન ડિપાર્ટમેન્ટને વોકી ટોકી આપવામાં આવી છે. ડેપ્ટી કમિશનર, આસિસ્ટન્ટ કમિશનર, સેનિટરી ઇન્સ્પેક્ટર્સ, ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ અને પાણીના ડિપાર્ટમેન્ટ સાથે અને ફાયરના ડિપાર્ટમેન્ટ તો પહેલાંથી છે જ. એટલે ઓફિસર્સમાં થોડું અલર્ટનેસ આવે, કર્મચારીઓ સારી રીતે કામગીરી કરી શકાય, પબ્લિકનું સારું રિસ્પોન્સ આપે, સિટીને વધારે સ્વચ્છ રાખી શકે, પાણીની સમસ્યા, ડ્રેનેજની સમસ્યાનું હલ કરી શકાય એ દિશાથી અને આવનારા દિવસોમાં જે યુનિફોર્મ સિસ્ટમ અમે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એ પણ તમામ પહેરવાનું શરૂ કરી છે. ધીરે સિસ્ટમ ડિસિપ્લિનમાં લાવવા માટે અને વધારે એફિશિયન્ટલી પબ્લિકની સેવા આપી શકાય એ ઈચ્છાથી આ સિસ્ટમ્સ લાવવામાં નક્કી કર્યું છે.